આજે મારે હોલીવુડમાં જવું છે, ભલે ઇંગ્લિશ નથી આવડતો પણ મને હસતા તો આવડે છે. આ છે આપણા જસ્સીદાર. તમે એમના વિડીયો બધી જગ્યાએ જોયા હશે. પિક્ચરના કામ મળે છે મને. 8-9 પિક્ચર કરી નાખ્યા છે. એમાં એક બોલીવુડે કરી નાખ્યું, સત્ય પ્રેમ કી કથા. મેં નતું વિચાર્યું બોલીવુડ સુધી પહોંચે છે. એ પણ કાર્તિક તો દૂર બેઠો છે, એ તો આટલો નજીકથી મારી યાર વાત કરતો છે. લોકો 60 વર્ષની ઉંમરે જીવવાનું છોડી દેતા હોય છે. એ ઉંમરે બાએ જીવવાનું શરૂ કર્યું છે અને બધા લોકોને ઇન્સ્પાયર કરે છે. એટલા અબરખા મને ભણવાના હતા નહીં, પણ હવે ખબર પડી કે જો ભણી હોય તો આજ કદાચ રાષ્ટ્રપતિ હોત. કારણ કે મારે તો કોમેડી જ થતી બકા. જસ્સી દાદીએ વિડીયો બનાવવાની શરૂઆત તો અઠ્ઠે જ કરી હતી, પણ એમની નેચરલ કોમેડીએ તો આજે જેન્ઝીને પણ પોતાના ફેન બનાવી દીધા છે. મમરા ભરવાની રીત ને એવી રીત બતાવી હતી. બધાના મગજમાં એવું હતું કે મમરા એક મમરો લેશે, આમ જીરો કરશે ને ભરશે. એકચ્યુઅલમાં એવું ન જ હોય. ઇંગ્લિશમાં બોલે છે એકચ્યુઅલી પીળા કલરનો ડબ્બો લેવાનો, લાલ કલરની કાતર લેવાની, અને ડબ્બામાં ભરી દેવાનું. મમરા ભરવાની રીત. જો કે આ હસતા ચહેરાએ જુવાન જૂથ દીકરો ગુમાવવાનો ઊંડો ઘા પણ ઝીલ્યો છે, જે આજે પણ રૂઝાયો નથી. કોઈ પણ તમે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.